આજથી 17 વર્ષ પહેલાં લીંબાયત પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી। સુરત સહિત અન્ય રાજ્યના 4 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પકડવામાં સફળતા મેળવી છે। પોલીસ કમિશનર અજય કુમાર તોમરે લીંબાયત પોલીસને લાંબા સમયથી પોલીસ પકડથી બચવા એક રાજ્યથી બીજા રાજ્યોમાં જુદા જુદા વેશ ધારણ કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપી હતી। જે અનુસંધાને લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અલ્કેશ ધોળાભાઈ, હેડ કોન્સ્ટેબલ કાંજી હમીરભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ, પ્રહલાદસિંહ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમીના આધારે હકીકત મેળવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007થી લૂંટ તથા ધાડ ગુનામાં તથા મધ્યપ્રદેશ રાજ્યમાં મારામારીના ગંભીર ગુનામાં તથા પોલીસ જાપ્તામાંથી ફરાર 4 ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી।